12th પછી તમે જો કોઈ પણ એડમિશન લેવાના હોય, ચાહે એન્જિનિયરિંગમાં લેવાના હોય, ફાર્મસીમાં લેવાના હોય, કોઈ પણ એડમિશન કેમ નથી લેવાના, તો અમુક ડોક્યુમેન્ટ્સની તમારે નીડ પડશે. એ ડોક્યુમેન્ટ્સના અમુક ફોર્મેટની નીડ પડશે, એના અમુક સાઇઝની નીડ પડશે. આજના વિડીયોની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે. તમે કોઈ અલગ અલગ કાસ્ટમાં હશો તો એ કાસ્ટ સર્ટિફિકેટને અમુક ઇન્કમ પ્રમાણે તમને અમુક બેનિફિટ્સ મળતા હશે. એ તમામ માહિતી હું તમને આજના આ ડોક્યુમેન્ટના વિડીયોની અંદર આપવાનો છું. પરંતુ વિડીયોને શરૂ કરતા પહેલા તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. અને 12th પછી એન્જિનિયરિંગના એડમિશન શરૂ થઈ ચૂક્યા છે, એનો ફોર્મ ભરવાનો ડિટેલ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આપણે આપણી YouTube ચેનલ પ્રિય સર વિદ્યાપીઠ પર ઓલરેડી મૂકી દીધો છે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અને એમાં પણ એક મોટો સવાલ TFWS એનો પણ વિડીયો આપણે આપણી બીજી YouTube ચેનલ પ્રિય સર જ્ઞાનપીઠ ઉપર પણ મૂકી દીધો છે. એ જોવાનો બાકી હોય તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈ લેજો. અને પ્રિય સર જ્ઞાનપીઠ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો. અને આપણા એડમિશનના એક પણ WhatsApp ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપની લિંક છે, એક WhatsApp ગ્રુપમાં જોડાય છે. જોઈએ સોસો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. જો આ પ્રિય સર જ્ઞાનપીઠની ચેનલ છે અને આપણો પેપર આપણે કેવી રીતે રજીસ્ટર કરવાનું છે, એસીપીસી એન્જિનિયરિંગ જે એડમિશન ચાલુ થયું છે 12th એનો આ ડિટેલ વિડીયો છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે, એક વખત તમે ચેક કરી લેજો. હવે આ ડોક્યુમેન્ટનું લિસ્ટ છે. સૌથી પહેલું ડોક્યુમેન્ટ છે પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટોગ્રાફ લેટેસ્ટ. એ જેપીજી ફોર્મેટમાં હોવો જોઈએ અને 10 થી લઈને 100 KB એની સાઇઝ હોવી જોઈએ. સર જેપીજી ફોર્મેટમાં ના હોય, ગૂગલમાં લખજો, તમારી પાસે જે ફોર્મેટ હોય કન્વર્ટ ટુ આ ફોર્મેટ આવી જશે. સાઇઝ રિડક્શન માટે લખજો કે સાઇઝ રિડ્યુસ ટુ, હે અથવા તો ફોટો કમ્પ્રેસ ટુ ઇતના KB, એટલે ઓટોમેટિક એક સોફ્ટવેર આવશે, એમાં તમારે જેટલી KB માં રાખવો હોય એ KB માં ફોટો તમને મળી જશે. પછી છે તમારી સાઇનનો ફોટો, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો થઈ ગયો. પછી તમારા સિગ્નેચરનો ફોટો, એ પણ જેપીજી 10 થી 100 KB માં જોઈશે. પછી તમારું બર્થ અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, હજી રિઝલ્ટ આવ્યું નહીં હોય, આ વિડીયો તમે ક્યારે જોતા હશો એના ઉપર છે, તો તમારી પાસે બર્થ સર્ટિફિકેટ હશે, PDF ફોર્મેટમાં 10 થી 200 KB માં જોઈશે. એના પછી અત્યારે તમે એક્ઝામ આપી છે, હાલને હાલ તમારે ફોર્મ ભરવું હોય તો હોલ ટિકિટ જોઈશે, બોર્ડ અને ગુજસેટની. તમે જો રિઝલ્ટ પછી પણ ફોર્મ ભરો છો તો બોર્ડ અને ગુજસેટની માર્કશીટ જોઈશે. તમે ક્યારે ફોર્મ ભરો છો એ તમે અપલોડ કરી શકશો, બંને ઓપ્શન છે. એટલે HSC ની હોલ ટિકિટ અથવા માર્કશીટ, ગુજસેટની હોલ ટિકિટ અથવા માર્કશીટ, PDF ફોર્મેટ 100 થી 200 KB. તમે રિઝલ્ટ આવ્યા પછી પણ ફોર્મ ભરી શકશો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 20/5 સુધી ફોર્મ ચાલવાના છે, આરામથી ફોર્મ ભરી શકાશે. હાલ પણ ભરશો કોઈ વાંધો નથી. તો સર હું હોલ ટિકિટ નાખું તો મારો ડેટા ઓટોમેટિક તમારા સીટ નંબર પરથી ડેટા એસીપીસી ગુજરાત બોર્ડ પાસેથી લઈ લેશે, ચિંતા કરવાની જરૂર નથી. CBSE હશે તો એ બોર્ડ પાસેથી લઈ લેશે, કોઈ પણ બોર્ડ હશે એના પાસેથી લઈ લેશે. JEE મેઇન્સ હોય તો એની પણ PDF 20 થી 300 KB માં, ઠીક છે. પછી કાસ્ટ સર્ટિફિકેટ. હવે જો EWS હોય, SC ST હોય, OBC હોય, OBC એટલે SCBC કહેવાય, બક્ષી પંચ કહેવાય, તમારા કાસ્ટ સર્ટિફિકેટ હશે. એ કાસ્ટ સર્ટિફિકેટની PDF 50 થી 300 KB માં જોઈશે. OBC અને SCBC વાળાને એક LCL સર્ટિફિકેટ પણ હોય છે, નોન ક્રિમિલિયર, એ પણ જોઈશે 1/4/2023 પછીનું. ખાસ ધ્યાન રાખજો, TFWS માટે ઇન્કમ સર્ટિફિકેટ હોય, આ NCL સર્ટિફિકેટ હોય, આ NCL માટે આ જે કાસ્ટ છે SCBC OBC, એ બધા 1/4/2023 પછીના હોવા જોઈએ. આમાં બી ક્વેશ્ચન એવો આવે કે સર 1/4/2023 પછી એટલે કયું, 24નું, 25નું, ગમે તે યરનું ચાલે. 1/4/2023 પછીની ગમે તે ડેટ હશે ચાલશે, કેમ કે 3 વર્ષ માટે વેલિડ હોય છે. એટલે તમારે કોઈ ચિંતા કરવાની ના હોય તો એપ્લાય કરી દેજો, તો જેથી નવું સર્ટિફિકેટ આવી જાય. અને પછી ફોર્મ ભરજો, ઉતાવળે ફોર્મ ભરવાની કોઈ જરૂર નથી. પહેલા ફોર્મ ભરવાનો આખો વિડીયો જોશો ને એટલે તમને આઈડિયા આવશે કે આટલી વસ્તુની જરૂર છે. મેં બી તમને કહી દીધું, પહેલા બધા ડોક્યુમેન્ટ હાથ ઉપર રાખશો ને પછી ફોર્મ ભરશો ને તો ફટાફટ ભરાશે, બાકી અધૂરું ફોર્મ મૂકી દેવું પડશે. એના પછી TFWS નો આખો વિડીયો મેં તમને કીધું જોઈ લો. બધી કાસ્ટ TFWS માં એપ્લાય કરી શકે જો તમારી ઇન્કમ 8 લાખ કરતા, પેરેન્ટ્સની ઇન્કમ 8 લાખ કરતા ઓછી હોય તો. બધી ઓપન, EWS, SC ST OBC બધી જ. પણ એના અમુક ક્રાઇટેરિયા, એક ઇન્કમ સર્ટિફિકેટ જોઈએ, તમે જે રિટર્ન ફાઇલ કરો છો એ નહીં, ઇન્કમ સર્ટિફિકેટ વેલિડ જોઈએ, 8 લાખથી ઓછી ઇન્કમ જોઈએ, મેરિટ પ્રમાણે એડમિશન મળે, એમાં તમારી કોલેજની તમામ ફીસ માફ થઈ જાય. ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે. TFWS ખાસ જોજો, ઘણા બધા વિદ્યાર્થીઓ TFWS નો લાભ લેવા છતાં દર વખતે લાભ લઈ શકતા નથી. એમાં મેરિટ ઉપર હોય, કાસ્ટ ઉપર નથી હોતું. એની પણ PDF છે 10 થી 200 KB ની. અને ST ST વાળાને એક ફ્રી શિપ કાર્ડ હોય છે, જેને કોલેજની ફીસ માફ થઈ જાય. તે ફ્રી શિપ કાર્ડ તમારે જોઈશે. એ તમારે હાલ ઓનલાઈન જમા નહીં કરાવવાનું થાય, ACPC ની વેબસાઇટમાં કોલેજ ઉપર તમારે એડમિશન વખતે જમા કરાવવાનું થશે. તો આટલા ડોક્યુમેન્ટ આ ફોર્મેટમાં આટલી સાઇઝની વચ્ચે 20 થી 300 KB એટલે 21 KB ચાલે, 20 KB ચાલે, 300 KB ચાલે, એની વચ્ચેનું રાખવાનું. પણ એટલા બધા KB ડાઉનલોડ ના કરી દેતા, લો ના કરી દેતા કે જેથી વંચાય જ નહીં. એટલે તમે જ્યારે KB રિડ્યુસ કરો ત્યારે એક વખત સર્ટિફિકેટ ઓપન કરીને જોઈ લેજો કે એમાં બધું વંચાય તો છે ને, રીડેબલ તો છે ને. તો આ બધા સોફ્ટ કોપીમાં આ રીતે તમે રેડી રાખજો. ફોર્મ ભરવા બેસો
એટલે તમારે કોઈ તકલીફ પડે નહીં. ચેનલ પર બનેલા રહેજો, બધી માહિતી A to Z તમે ઘરે બેઠા એડમિશનના છેલ્લા રાઉન્ડ સુધી મળવાની છે. આ જ ચેનલ પરથી તમને પરફેક્ટ બધા જ ફિલ્ડની માહિતી મળશે. હાલ એન્જિનિયરિંગનું ચાલુ થયું છે, બીજું જેમ જેમ ચાલુ થશે એમ એની પણ આપણે માહિતી આપતા રહીશું. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. દિલ બાય, ટેક કેર.